હા હા હા, તમે રોકાવા આવવાના છો? હા કાંઈ વાંધો નહીં. એ હા હા, આવજો આવજો. હા મૂકું. મમ્મી કોનો ફોન હતો? શિવેનના પપ્પાનું તો ખબર નહીં શું કરું. આખો દિવસ બધાને ફોન કરી કરીને અહીં રહેવા માટે બોલાવે છે. એ તમે આવો અમારા ઘરે રહેવા, તમે આવો અમારા ઘરે રહેવા. પણ એને એટલી નથી ખબર પડતી કે વાહે કેટલા ખર્ચા થાય છે ને કેટલું કામ વધી જાય છે. બસ એને તો ખાલી બોલાવવા છે ને સારું થવું છે. મમ્મી કોણ આવે છે આપણા ઘરે? અરે કાંઈ નહીં શિવેન, ગામડે જે મોટા પપ્પા ને કાકા ને બધા રહે છે ને એ અહીં રોકાવા આવવાના છે. ગામડેથી મોટા પપ્પા કાકા કાકી એ બધા આવે છે? આ તારા પપ્પાએ બોલાવ્યા છે કે આવો તમે તમારે અહીં રોકાવા. અરે વાહ, તો બહુ મજા આવશે. મસ્તી કરશું, ફરવા જાશું. અરે તને ખબર નથી, લોકો બધા અહીંયા આવશે ને કેટલું કામ વધી જશે અને એની વાહે કેટલો ખર્ચો થાય છે. અને એમાં શું કામ વધે? બધાને મળીને કામ કરવાનું અને આપણે બહાર ફરવા જાશું અને પછી વાર આપણે નવું નવું બનાવશું અને પછી જમશું. અરે ગામડે અત્યારે એને ઉનાળો છે ને તો કાંઈ પાક કે કાંઈ પણ વસ્તુ ખેતરમાં વાવી નથી તો એને કાંઈ કામ નથી. એટલે એ કે અમે થોડાક દિવસ ત્યાં રોકાવા આવીએ. તારા પપ્પાએ કીધું કે હા તમે તમારે 2-4 દિવસ શું કામ 15 દિવસ રોકાવા આવો ને, અહીંયા રહેજો, આરામ કરજો ને મોજ કરજો. હવે એને કોણ સમજાવે? અહીં કાંઈ મોજ થોડી હોય, કેટલા બધા લોકો આવે છે. અને આપણે તો ઉનાળાના વેકેશનમાં, દિવાળીના વેકેશનમાં, બધા વેકેશનમાં ત્યાં ગામડે જઈએ છીએ. પણ એ તો એકેય વાર એવું નથી કહેતા કે ખર્ચો થયો. અને એ લોકો તો આપણને કેટલા પ્રેમથી રાખે છે, બધું નવું નવું ખવડાવે છે અને બધું આખું ગામડું આપણને બતાવે છે, કેવું છે બધું બતાવે છે. અને ખર્ચો તો ચલો સમજાય તે કદાચ થાય તે, પણ એની વાહે કામે કેટલું વધી જાય. આખો દિવસ એની વાહે જ રહેવું પડે. તમે એની નવું નવું ખાવાનું બનાવવાનું, નવી નવી જગ્યાએ લઈ જાઓ ને આ કરો ને તે કરો ને, એની મહેમાન ગતિમાં જ રહેવું પડે. એ તો જેટલું જેટલું આવે છે, શાકભાજી, ઘઉં, કઠોળ, એ બધું આપણને મોકલાવે છે, તો એને ખર્ચો નહીં થતો હોય? અને એ લોકો તો આપણને કેટલું ગામડેથી શુદ્ધ ઘી મોકલાવે છે અને ઘીનો તો કેટલો ભાવ વધારે છે, તો એને એકેય વાર આપણી પાસે પૈસા લીધા? એ લોકો જેટલું વાવે છે એ આપણને બધું મોકલાવે છે. અને એ જો આ બધું વેચી દે ને તો એને કેટલા પૈસા મળે, પણ એ વેચતા નથી, આપણને જ આપે છે. હા એ વાત તો છે. આપણે દિવાળી અને વેકેશનને જઈએ છીએ તો એ આપણને સાચવે છે તો ખરા. હા એ વાત તો 100% સાચી છે. અને એ આપણને આટલું બધું આપે છે તો આપણે એને એક વારે પૈસા નથી આપતા. તો આપણે એ વખતે, આ પહેલી વખતે એ આવે છે ને આપણા ઘરે, તો આપણે એને પ્રેમથી રાખવા તો જોઈએ ને. હા વાંક તો મારો જ ગણાય કે હું એ લોકોને ખોટા સમજતી હતી. મને એમ થાય કે એ લોકો અહીંયા આવે તો ખર્ચો થાય ને ખોટું કામ વધી જાય. પણ એ લોકો આખા વર્ષ દરમિયાન જેટલું આપણને મોકલે છે ને આપણને જેટલું રાખે છે ને એની સામે તો આ એકવાર આપણે જે રાખીએ છીએ ને એ તો કાંઈ નથી. આપણે એને રાખવા જોઈએ અને પ્રેમથી એની સાથે રહેવું જોઈએ. સારું, હવે છે ને મને ખબર પડી ગઈ છે કે હું ભૂલ કરું છું, એટલે હું મારી ભૂલને સુધારી નાખીશ. હવે એ લોકોને હમણાં જ ફોન કરીને અહીંયા બોલાવું છું અને એને કહી દઈશ કે 2-4 દિવસ નહીં, 15-20 દિવસે નહીં, મહિનો અહીં રોકાય. આખું ઉનાળાનો વેકેશન અહીંયા જ રોકાય ને આપણે મજા કરશું. બધે નવી નવી જગ્યાએ ફરવા જાશું, નવી નવી વસ્તુ બનાવીને ખાશું અને મોજ કરશું. તમ તારે કોઈ ચિંતા નહીં કરતા.